દર્શક મિત્રો, વડોદરાના ખેલૈયાઓ માટે માં શક્તિની આરાધનાના નવીનતમ અને અભૂતપૂર્વ અનુભવ સાથે ગત વર્ષે બીઆરજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સનફાર્મા રોડ ખાતે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સામાજિક મૂલ્યો જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય, ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિકરણ સાથે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ઉદ્દેશને સાર્થક કરવા માટે પ્રેરક બળ પૂરું પાડી રહ્યું છે। વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીના કલ્ચરલ એમ્બેસેડરને જોરદાર તાળીઓ સાથે આપણે વધાવી લઈએ। ભારતની સંસ્કૃતિ અને ચાચર ચોકની શોભા વધારનાર વડોદરા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધા અને સુરક્ષિત વાતાવરણ આપવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરમાં ખાસ યુવાનોમાં જાણીતી ગાયિકા કેરેવી બુશ સાથે ગરબાનો રંગ ગત વર્ષની જેમ છે। આ વર્ષે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સાથે વડોદરાની જનતાને મા શક્તિની આરાધનાનો નવીનતમ અનુભવ મળવા જઈ રહ્યો છે। વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા યુનેસ્કોમાં નામાંકિત ગુજરાતના નવલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ છે, જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસનને પણ વેગ મળશે। આ વર્ષે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી વડોદરાની જનતાને ખાસ કરીને સંગીતનો અનોખો અનુભવ આપતા વડોદરામાં પ્રથમ વખત ડીએનબી ઓડિયો ટેકનિકથી સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરનાર છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓથી લઈને યુવાઓ અને વૃદ્ધો માટે શક્તિની આરાધના માટે ભક્તિમય માહોલ આપશે। નારી શક્તિ માટે સીસીટીવીથી સજ્જ સુરક્ષિત વાતાવરણ આપશે। નવરાત્રી દરમિયાન સંસ્કારી નગરી વડોદરાની જનતાને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની વિવિધ ચીજ વસ્તુઓથી રૂબરૂ કરાવશે। વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ચીજ વસ્તુઓનું વિશેષ સ્ટોલ પણ કાર્યરત કરવામાં આવનાર છે। બસ આ વખતે પણ દર વખતેની જેમ ખૂબ સરસ તૈયારી છે। આપણે ઘણા બધા નવા ગરબા લાવ્યા છે। મા જગદંબાના ગરબા, શ્રી કૃષ્ણના ગરબા, રાસ, અને પણ એક વાતનું ખાસ મહત્વ અમે જાળવ્યું છે કે બરોડાની જે સંસ્કૃતિ છે, બરોડાના ગરબા જે આખા વર્લ્ડમાં આટલા ફેમસ છે, એ જ પ્યોર મીઠા સૂરે, એ જ તબલાના તાલે ઝુમાવાના છે લોકોને, અને આજે નહીં વર્ષો વર્ષ ઝુમાવાના છે। તો બસ આપ સૌ જલ્દીથી તૈયારી કરી અને આવી જાઓ, બહુ મજા કરીશું। જય અંબે। સમાજના અનેક એવા પ્રશ્નો, દિવ્યાંગ બાળકોનું ઘડતર, શિક્ષણ, આત્મનિર્ભરતા, નારી સંરક્ષણ, આવા તમામ પ્રશ્નોને વેગ મળી રહે, કોઈક ને કોઈક રીતે, કોઈક ને કોઈક જગ્યાએ અમે પણ મદદરૂપ થઈ શકીએ એવી ભાવનાથી વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું શુભારંભ 2024માં કરવામાં આવ્યું। પ્રથમ વર્ષે જ 30,000થી પણ વધુ ખેલૈયાઓ આ ગરબામાં જોડાયા હતા અને વડોદરાવાસીઓએ ખૂબ પ્રેમપૂર્વક વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીના ગરબા સ્વીકાર્યા હતા। વીવીએન એક એવું માધ્યમ બની જશે કે જેનાથી મા અંબાની આરાધનાની સાથે સાથે આપણે સૌ આપણા સમાજ માટે, સોસાયટી માટે કંઈક કરી શકીશું। આ વર્ષે વીવીએન 2025 પણ વધુ અદ્ભુત રીતે, વધુ એનર્જેટિક, વધુ સારા ડેકોરેશન વ્યવસ્થાની સાથે વડોદરા શહેરમાં તેનું આયોજન થશે અને હું આપ સૌ મિત્રોના માધ્યમથી વડોદરા શહેરને, વડોદરાવાસીઓને એવી અપીલ કરું છું કે એક જ વર્ષમાં આ વિચાર જે એક વૃક્ષ બન્યું છે, વીવીએન એક પરિવાર બન્યો છે, એ પરિવારના આપ સૌ સભ્ય બનો અને આપણે સૌ ભેગા થઈ મા અંબાની આરાધના કરીએ અને સમાજ માટે કોઈને કોઈ કાર્ય રીતે, કોઈને કોઈ રીતે મદદ। વડોદરા શહેર સંસ્કારી નગરીમાં ગત વર્ષથી વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું શુભારંભ થયું છે। ખેલૈયાઓનો અમને બહુ જ સાથ સહકાર મળ્યો છે। અમને આશા છે આ વર્ષે પણ અમને એટલો જ સાથ સહકાર ખેલૈયાનો મળે અને દર વર્ષની જેમ અમે પણ ખેલૈયા માટે કંઈક નવું કરીએ એવું વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના કમિટી મેમ્બરોની એવી પર્સનલી ઈચ્છા છે કે એ લોકોને અમારી ત્યાં રમવા એટલી મજા આવે કે એ લોકોને એવું લાગે કે અમે વડોદરાના જ ગરબામાં રમવા આવીશું।